અને વડોદરાના વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવારોનો વિરોધ। દિલગામમાંથી ભાજપની રેલી નીકળતા લોકોએ ઉમેદવારોને રોક્યા। ઉમેદવારોને રોકતા સ્થાનિકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ। નારાજ સ્થાનિકોએ ભાજપના કાર્યકર્તાઓને ગામમાં ન પ્રવેશવા દીધા તો સ્થિતિ વણસતા સ્થળ પર પોલીસ બોલાવવાની પણ જરૂર પડી। આ વિરોધ વચ્ચે ભાજપના કાર્યકર્તાઓએ રેલી આગળ વધારી હતી। દિલગામ કે જ્યાં ભાજપનો વિરોધ કરવામાં આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, બિલગામમાં કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાજપના અને સ્થાનિકો વચ્ચે વિરોધ થયો, પોલીસને બોલાવવાની જરૂર પડી, શું વધુ વિગતો? રાધા, આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો અને તમામ વોર્ડમાંથી બંને પક્ષના ઉમેદવારોએ પોતાની રેલી કાઢી હતી। વોર્ડ 12માં ભાજપના ઉમેદવારો બિલ ગામમાં પહોંચ્યા હતા રેલી લઈને, પરંતુ ત્યાં ગામ લોકોએ રેલીનો ભારે વિરોધ કર્યો। લોકોએ રેલીને ત્યાં અટકાવી દીધી અને માથાકૂટ પણ કરી હતી। એકબીજા સાથે ઝપાઝપી થઈ, ધક્કામુક્કી પણ થઈ હતી। સ્થાનિક રહીશોએ ભાજપના કાર્યકરોને ધક્કામુક્કી અને પાછા વાળ્યા હતા। માહોલ બગડતા જ પોલીસ પણ પહોંચી હતી। બિલ ગામના રહીશો ભાજપથી નારાજ છે અને એને લઈને આ વિરોધ કરવામાં આવ્યો। વિરોધના પગલે ભાજપના કાર્યકર્તાઓ એમને પરત ફરવું પડ્યું હતું। જી રાધા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને અમદાવાદ